હેલો મિત્રો, રોશની પ્રજાપતિ બ્લોગ્સમાં તમારું આજે સ્વાગત છે। કેમ છો બધા? આજ તો જેવો આવ્યો ને ઓફિસથી ઘરે તો ઘરની અંદર એન્ટ્રી મારી તો એવું લાગ્યું કે કોઈક રેસ્ટોરન્ટમાં પહોંચી ગયો। એવું તો આ લોકોએ શું બનાવ્યું છે, ચલો તપાસ કરીએ આજ તો એમની। ચલો 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 ભાગો ભાગો। શું બનાવ્યું છે? पनीर की सब्जी। हाँ, पनीर की सब्जी, पनीर भुर्जी गाइस। पनीर भुर्जी घरे बनाई है। એટલે કઈ પનીર ખબર છે મિત્રો? મારો એક મિત્ર છે, એને 5-6 ભેંસો છે અને એક ભેંસ વિવાહવાની તૈયારીમાં હતી। એટલે ભણેલા ગણેલા લોકો માટે પનીર કહેવાય અને આપણી દેશી ભાષામાં ગામડાની બળી કહેવાય, જે ખરેટું પહેલા દિવસનું બીજા દિવસનું। અને મેં કીધું હતું મારા મિત્રને કે ભાઈ તારા ભેંસ વિવાય તો ખરેટું મારા ઘેર અવશ્ય મોકલાવજે। મારો ખાસ મિત્ર અને મને ખરેટું ભાવે છે અને ખરેટું પીવું જોઈએ। ખરેટામાં જે શક્તિ છે લગભગ 80-90 ફેટનું ખરેટું મિનિમમ આવતું છે, એટલે જીજ કહેવાય એમ। 9 મહિનાનું જે ભેંસે ખાધું હોય, ઘાસચારો ખાધો હોય, ખોણ ખાધું હોય, ઘી ખાધું હોય, જે બી ખવડાવ્યું હોય એ તમામે તમામ પ્રોટીન એ પહેલાં ખરેટાની અંદર હોય। તો એ રીતે મારા ભાઈબંધે મોકલાયું હતું 2-2.5 લીટર, એનો આભાર। અને ઘરે લાવ્યા તે જેટલું ખાધું એટલું ખાધું ને જે વધ્યું ને એની બળી બનાવી નાખી। પનીર મતલબ કૌંસમાં પનીર। તો આજે રોશની એરીએ ઘેર પનીર બનાવી દીધું, पनीर भुर्जी बनाई। પનીર ભુરજી। તો મિત્રો મારા મોઢામાં તો પાણી આવી ગયું હોય, પણ તમારા મોઢામાં 100% આવ્યું છે, કારણ કે રોશની જે વસ્તુ બનાવો ને સેમ ટુ સેમ હોટલ જેવું। એટલે મિત્રો આવજો અને ખાવા પીવાની મોજ કરજો। હવે શિયાળાની ઠંડી બરાબર જમી રહી છે, એટલે ગરમ ગરમ ખાતા રહેજો, શરદી જુકામ થાય નહીં। જય હિન્દ, જય ભારત, જય માતાજી।